સ્વામિનારાયણ 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 શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર વિરાજમાન એવા સૌના લાડેલા, સૌના મનોરથોને પૂર્ણ કરી રહેલા એવા લક્ષ્મીનારાયણ દેવ, હરે કૃષ્ણ મહારાજ, ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન. જેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ વડતાલ મંદિરના ચેરમેન શ્રી સ્વામી દેવપ્રકાશદાસજી, વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી તેમજ શાસ્ત્રી સ્વામી શ્યામવલ્લભદાસજી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી,
જે આ કથાને ઓનલાઈન નિહાળી રહ્યા છે એવા દરેક ભક્તોને મારા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. બધા ભક્તો, જેમાં પ્રથમ આપણે નારી ભક્ત ગાથાની અંદર અનેક ભક્તોના ચરિત્રોનું શ્રવણ કરી રહ્યા છીએ. એવા જ આજના દિવસે, આજની તારીખ 27/6/2021 ના રોજે પરમાત્માની લીલાનું આપણે શ્રવણ કરીશું. ચુડા ગામના જે ગંગાબાઈ છે એમનો પ્રસંગ આપણે શ્રવણ કરીશું. પરમાત્માની બંધાયેલી બાંધણીમાં માનવી તેની પરંપરા બદલી બંધનમાં છટકવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના વિભાગના વાડાનું સર્જન કરતા જીવાત્માની સાચી ઓળખ જ મટાડી દેતો હોય છે. પરમાત્માએ દરેક મનુષ્યને આ પૃથ્વી ઉપર અવતાર આપ્યો, પરંતુ પરમાત્માએ દરેકની જાત એકઈ જુદી નથી કરી. મનુષ્ય એક સરખો જ હોય છે. દરેકને બે કાન, બે આંખો, મોઢું આ દરેકને આપેલું છે. કોઈની જાત જોઈને આપણે એને હલકો ન કહી શકાય. ઘણી વખત આપણે કોઈની પણ એવી જાત હોય, કોઈ હરિજન છે, કોઈ વાઘરી જ્ઞાતિમાં છે, તો એવાનો આપણે તિરસ્કાર કરીએ છીએ. પરંતુ એવાનો તિરસ્કાર કરવો એ આપણો ધર્મ નથી. ભગવાને કોઈને એવો અધિકાર આપ્યો જ નથી. દરેક જીવાત્મા, નાનો મોટો જીવ એ ભગવાનનો આપેલો છે. પરંતુ આપણે આ પૃથ્વી ઉપર આવ્યા બાદ દરેકના વાડા એ જુદા જુદા કરી નાખીએ છીએ. કોક પટેલ જ્ઞાતિમાં, કોક એવા બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, આવા અલગ અલગ પ્રકારના આપણે વાડા બાંધી દઈએ છીએ. ભગવાનની પાસે કોઈ જ્ઞાતિ જાતિનું કોઈ મહત્વ નથી. ભગવાન માટે તો દરેક સરખા છે. જે ભગવાનનું ભજન કરે છે ભગવાનનો છે. પરંતુ મનુષ્ય અહંકારના બંધને બંધાઈને આત્માની ઓળખ વિસરી ગયો છે. યુગોથી પરમાત્માએ માનવીના એ ભેદ પ્રયત્નો કર્યા છે. કોઈના ભેદ નથી કર્યા, કોઈના જુદા જુદા વિભાગ નથી કર્યા. ભગવાન રામની વાત આપણને ખ્યાલ છે કે પ્રભુ જ્યારે શબરીને મળવા ગયા છે ત્યારે એની જાતપાત નથી જોઈ. ભગવાન દરેક માટે સરખા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ દુખે ઉપકાર કરે તો મન અભિમાન નાયાણે રે. વૈષ્ણવજન તો તેને
છે એ ભગવાનની સાથેનો સંબંધ છે. ભગવાને કોઈ દિવસ કોઈની જાતપાત નથી જોઈ, કોઈને કોઈનો તિરસ્કાર નથી કર્યો. ભગવાનને તો બ્રાહ્મણ અને દરેક જગતનો મનુષ્ય એની ઉપર ખૂબ હેત છે. અરે કોઈ ગરીબ જીવ જોવે ને તો એને મહારાજ પોતાના હકનોય આપી દે. સકળ લોકમાં સૌને વંદે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ. જે વૈષ્ણવ છે એ ક્યારેય કોઈની નિંદા કરતો નથી. અરે જે ભગવાનનો ભક્ત થયો છે એ શું નિંદા કરે? કારણ કે ભગવાન પાસે જઈ અને બધું ભૂલી જાય છે. આપણે સત્સંગમાં રહીને જો કોઈની નિંદા કરીએ તો એ આપણું ભગતપણું એ ન શોભે આપણને. આપણા મુખેથી કોઈની નિંદા ન શોભે. આપણા મુખેથી તો માત્ર ભગવાનનું નામ જ લેવાય, ત્યારે જ આપણો જન્મ સાર્થક થાય છે. વણલોભીને કપટ રહિત છે, વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધની વાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળે કો તેર તાર્યા રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીડ પરાય જાણે રે, વૈષ્ણવ જન તો તેને કહીએ. ગંગાબાઈ નામના એવા એકાંતિક ભક્ત એ ચુડા ગામની અંદર બિરાજમાન છે. મહારાજ જ્યારે પણ જાય, જ્યારે લોયા જાય ત્યારે એની બાજુમાં જ ચુડા નામનું એક ગામ, એ ગામની અંદર અવશ્ય જાય. સત્સંગ ઘણી જગ્યાએ પસરાયેલો હતો અને મહારાજ જઈ સત્સંગ કરી અને આ સત્સંગને તાજો રાખતા હતા. જેમ બગીચામાં ઝાડ એ વાવ્યા છે એને તાજા અને લીલા રાખવા માટે જેમ જળની આવશ્યકતા પડે છે, એમ આ સત્સંગને તાજો રાખવા માટે ફરીને ફરી ભગવાનની કથા વાર્તા કરી અને સત્સંગને તાજો રાખીએ છીએ. મહારાજ પણ વિચરણ કરતા કરતા એક વખત ચુડા ગામની અંદર આવ્યા છે. ચુડા ગામની અંદર સુંદર મજાની સભા ભરાણી
એ ગામની અંદર હરિજન જ્ઞાતિમાં એવા ભગવાન સ્વામિનારાયણના ચુસ્ત સત્સંગી ભક્તો હતા ગંગાબાઈ કરીને. ગામની અંદર સંતો આવે એટલે એના દર્શન તો અચૂકે કરે. સંતો કથા વાર્તા કરે તો કથા વાર્તા સાંભળવા આવે. ગમે તેટલું જીવનમાં દુઃખ પડે, લોકો ગમે તે બોલે, પરંતુ ભગવાનને ક્યારેય નથી છોડ્યા. સતત ભગવાનનું ભજન કરે. આપણને કોઈ એવું બોલી જાય તો આપણે શરમાઈ જઈએ છીએ, આપણને લાજ લાગે છે. અરે ભગવાનના ભજન ભક્તિમાં શેની શરમ? શરમ તો એને આવી જોઈએ કે જે ખુદ બેશરમ છે. ભગવાનના ભક્તને કોઈની શરમ કે કોઈની લાજ ન હોય. ગંગાબાઈ આ ભગત સ્ત્રી ભક્ત હતા, પરંતુ એ કથા વાર્તામાં તો અચૂક આવે. મહારાજ સભા ભરીને બેઠા છે અને ગંગાબાઈ એ દર્શન કરવા આવ્યા, પરંતુ જ્યાં આવ્યા ને ત્યાં દૂર જ ઉભા રહ્યા. કારણ કે ગંગાબાને એમ હતું કે મારી જ્ઞાતિ તો હરિજનની છે, તો હું કેમ કરતા આ ભક્તોની અંદર જઈને બેસું? ભક્તોની ભીડ જાજી જોઈ અને દૂર ઉભા રહ્યા. મહારાજે જોયું છે કે દૂર ગંગાબાઈ ઉભા છે. મહારાજની નજર પડી અને એ વખતે શ્રીજી મહારાજ જોતાની સાથે જ મહારાજ બોલ્યા છે, ગંગાબાઈ ઓરાવો, કેમ દૂર ઉભા છો? સભામાં બેસો ને. આજે સભા છે એ દરેકના માટે છે, એ કોઈ એક વ્યક્તિ માટે નથી. જે આવશે એને ભગવાનનો રાજીપો મળશે, જે આવશે એને શાસ્ત્રનું જ્ઞાન થશે. એટલા માટે મહારાજે ગંગાબાને કહ્યું કે ગંગાબાઈ આવો, બેસો. પરંતુ ગંગાબાઈ એ નજીક ન આવ્યા. ગંગાબાઈને એમ હતું કે હું આ ભીડની વચ્ચે જઈને બેસું ને અને મારા કારણે કોઈ અભડાઈ જાય તો એનું પાપ મને લાગે. આ કેટલી મોટી સમજણ હતી, વાત વિચાર કરવા જેવી છે. આટલી મોટી સમજણ એ તો કોઈ સાધારણ ભક્ત ન હતા. શ્રીજી મહારાજના એકાંતિક મહામુક્તરાજ એવા આ ગંગાબાઈ ચુડા ગામના ભક્ત હતા. ભલે ને એની જાતિ જે હોય તે, મહારાજ એની જાતિ નથી જોતા, ભગવાન એનું મુખ નથી જોતા, એની અંદર જે ભજન ભક્તિની શક્તિ છે ને એને જોવે છે. આપણે મહારાજની પાસે ઉભા રહીને જેવું કીર્તન બોલીએ ને, ભલે ને આપણો રાગ સારો ન હોય, રાગને શું કરવો છે? આપણે ભગવાનને રાજી કરવા છે. આપણે જો એ શરમે ધર્મે રહીએ અને કીર્તન ન બોલીએ, આપણને એમ થાય આપણને લોકો કઈક કહે છે, શું આપણે લોકો માટે કીર્તન ગાઈએ છીએ? આપણે ભગવાન માટે કીર્તન, આપણા મોક્ષ માટે, આપણા આત્મ કલ્યાણ માટે આ કીર્તનને ગાઈએ છીએ. ગંગાબાઈને કોઈ લાજ શરમ ન હતી, મહારાજ પાસે આવીને બેઠા છે. હે મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, શબ્દો મળે કે ના મળે, માર કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે,
કરવી છે. મુક્તિ મળે કે ન મળે, પરંતુ ગંગાબાઈ મનમાં વિચાર કરે છે કે મારે તો પ્રભુનું ભજન કરવું છે. આ લોકોથી મારે કઈ લેવા દેવાનું નથી. અને એટલા માટે જ પ્રભુએ કહ્યું છે કે ગંગાબાઈ ઓરાઓ દૂર ન જશો. બધી જ બાઈઓ આ વાત સાંભળી અને ધીમે ધીમે વાતો કરવા લાગ્યા કે અરે રે, આ બાઈ તો હરિજન છે. શું શ્રી હરિ તેમને ઓળખતા નથી? એમાંથી એક બાઈએ કીધું કે ના ના, એવું નથી. જો મહારાજને ઓળખતા ન હોત તો તેને નામથી ન પોકારત, તેને નામથી ન બોલાવત. એમ વાતો કરતી બાઈઓ પરસ્પર તિરસ્કાર કરવા લાગી. શાસ્ત્રોમાં લખાયું કે ક્યારે કોઈનો તિરસ્કાર નહીં કરવો. એ જે કરે છે એના જેવું આપણને આવડે છે? એ જે રહે છે એના જેવા દુઃખની અંદર આપણને દુઃખ છે? એવું દુઃખ આપણને નથી. એની પરિસ્થિતિ એવી હોય. ક્યારે કોઈની નિંદા ન કરશો, ક્યારે કોઈના જીવનની અંદર એને ઠેસ વાગે એવું ક્યારેય ન કરશો. જેમના જેવા કર્મ હશે એવા એ આ જન્મની અંદર ભોગવશે. એ તો શાસ્ત્રોનો સિદ્ધાંત જ છે. એમ બાઈઓ પરસ્પર વાતો કરે છે, તિરસ્કાર કરે છે. શ્રી હરિને ખૂબ દુઃખ થયું. શ્રી હરિએ બાઈને બરાબર પારખ્યા અને સભાને સંબોધીને કહ્યું, તમે માણસના કર્મ પારખો છો? તેના જન્મને ન જોશો, એ કેવા જ્ઞાતિમાં જન્મ્યા છે એને ન જો. મહારાજે કહ્યું કે સભાજનો, આપણી વેદોક્ત સંસ્કૃતિની બંધાયેલ વર્ણાશ્રમ ધર્મની મર્યાદા પાડવી એ આપણો પ્રથમ ધર્મ છે. ઉચ્ચ નીચના તો કર્મના આધારે જ થાય છે. ક્યારેક કોઈક જન્મની અંદર ઊંચા જ્ઞાતિમાં જન્મ મળે, ક્યારેક નીચ જ્ઞાતિમાં આપણને જન્મ મળે છે. નીચેની જે જ્ઞાતિ છે એમાં જન્મ મળે, એ તો આપણા કર્મના આધીન હોય છે. જેમ તેમ આ દેહ અને નામ છે તેની ઓળખ માટેનું છે. ભગવાને આપણને આ પૃથ્વી ઉપર મોકલ્યા, શું તે પહેલા આપણું નામ હતું? આપણે તો આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારબાદ આપણું નામ કોઈએ રાખ્યું છે. ત્યારબાદ આ સગા સંબંધી થયા છે. ત્યારબાદ આપણા નજીકો કોઈ આવતા થયા, પરંતુ એ પહેલા આપણને કોઈ ઓળખતું ન હતું. માનવ અવતારમાં કશોય ભેદ હોતો નથી. કુળ જ્ઞાતિમાં જન્મેલ જીવાત્મા તેના કર્મ પ્રમાણે સારું ખોટું કર્મ કરે છે. તેની સારા ખરાબની ઓળખ થાય છે. જેમ અંતકાળે જીવાત્મા શ્રી હરિના ધામમાં જાય છે, તેમ બીજાને દુભવનારને તેવી યોનિમાં જન્મ મળે છે. એટલે કોઈને ક્યારેય દુભવશો નહીં. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કે લખ્યા જુદા જુદા લેખ, લખ્યા જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. ઓ
रे गायना दो दो वाछरू, एक रे गायना दो दो वाछरू, के लख्याए ना जुदा जुदा ले, के लख्याए ना जुदा जुदा ले, एक रे बन्यो शिवजीनो पोथियो, एक रे बन्यो रे शिवजीनो पोथियो, के बीजो घाचड़ाने घेर, बीजो काई घाचड़ाने घेर, कर्मनो संगाती राणा मारू कोई नहीं, कर्मनो संगाती राणा मारू कोई नहीं। જેમ કર્મ કરીશું એમ આપણને આ જન્મે જન્મ મળશે. આ જન્મની અંદર સારા કર્મ કર્યા હશે, ભગવાનનું ભજન કર્યું હશે, તો આપણને આપણા જીવનમાં ક્યારે દુઃખ નહીં આવે. આ જન્મને સાર્થક કરવા માટે ભગવાનનું ભજન જરૂરી છે. એમ ગંગાબાઈએ પણ પોતાના જીવનને સાર્થક કરવા માટે ભગવાનને પારખ્યા છે અને ભગવાનનું ભજન કર્યું છે. મહારાજ સભાની અંદર કહે છે કે આ ગંગા પણ પૂર્વ નાગર જ્ઞાતિમાં જન્મ્યા હતા. ઉચ્ચ કુળમાં સુખ સંપત્તિ અને વૈભવમાં જન્મેલા. અરે એના ઘરે ઘૂમ દાન ધન ધાન આ બધું જ બ્રાહ્મણો આવે ને દેવાય, બધું જ કર્યું છે. અરે કેટલું બધું હતું. પરંતુ મહારાજ એમ કહે છે આ ગંગાબાઈને ખૂબ અભિમાન હતું. પોતાના જ્ઞાતિ ઉપર એટલું બધું અભિમાન હતું કે જે નીચ જ્ઞાતિના લોકો હતા એ લોકોને એ બહુ પજવતી, બહુ ખીજવતી. આ ગંગાબાઈ એમ કહેતા કે તું તો હાવ નીચલા જ્ઞાતિનો છું, દૂર રે મારાથી, એમ કહી અને એને એનો તિરસ્કાર કરતા. આવું અભિમાન એને સડેલું હતું. એ સદાયને માટે પોતાની જાતને ઊંચી માનતા હતા. તેથી તેનો આ જન્મ હરિજન જ્ઞાતિમાં થયો છે. ક્યારે કોઈનો તિરસ્કાર નહીં કરો, ક્યારે કોઈને જ્ઞાતિથી એને ક્યારે ખીજવશો નહીં. નકર યાદ રાખજો આ ગંગાબાઈ જેવી સ્થિતિ આપણી પણ થશે. તેના પૂર્વ જન્મના થયેલા સત્કર્મો રૂપે તેને આ સત્સંગ મળ્યો છે. કારણ કે દાન ધર્માદ તો એ કરતી જ, પરંતુ અભિમાનના કારણે એનો જન્મ હરિજનમાં થયો અને એ દાનના સારા એવા કર્મ હતા, તેથી એને સત્સંગ પણ સાથે સાથે પ્રાપ્ત થયો છે. અને એટલે જ આજે પણ તે ધર્મથી સમાજમાં પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે. માટે અમારા આશ્રિતોએ ગર્વિષ્ઠ બની અને કોઈનો તિરસ્કાર નહીં કરવો, ક્યારે ગર્વિષ્ઠ નહીં થવું. આપણા પોતાને કંઈક સમજવું નહીં કે મારામાં જ જે છે એ બધું મારામાં જ છે, હું તો બહુ મોટો છું, એમ ક્યારેય નહીં સમજવું. કારણ કે આપણે એક ભગવાનના દાસ છીએ, એમ થઈને જો રહીશું ને તો આપણું જીવન સુખી થશે. મહારાજના આટલા બોલે તો તુરંત જ એ ભાઈઓની સભામાં જગ્યા થઈ છે. ગંગાબાઈને બેસવાની જગ્યા થઈ અને વચ્ચોવચ્ચ ગંગાબાઈ જઈ અને એક ભાઈએ એમનો હાથ ઝાલી અને હાથ પકડીને વચ્ચોવચ્ચ બેસાડ્યા છે. ગંગાબાઈ પણ મહારાજને નજીકથી પગે લાગ્યા છે.
વચ્ચે વચ્ચ બેસી અને આ સત્સંગની અંદર બેસેલા ભક્તો એમ વિચારે છે કે આજે આપણને એક પાપ કરતા અટકાવ્યા છે. જો આજે મહારાજ ન હોત, આજે આપણને સાચો મહિમા સમજાયો ન હોત, તો આજે આપણે આ બેનનું તિરસ્કાર કરત, આ બેનને દુખી કરત. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં મૂળજી ભગતની વાત કહે છે. જે મૂળજી ભગત એના આગલા જન્મમાં વિષ્ણુ શર્વા નામે બ્રાહ્મણ હતા, પરંતુ એકવાર આ ભગત જે વિષ્ણુ શર્મા નામે એ બ્રાહ્મણ મોટા યજ્ઞમાં ગયા છે. ત્યાં તો મોટા મોટા ઋષિઓ હતા. અંગીરા મુખ્ય હતા અને એ પણ દરેક એ યજ્ઞની અંદર બેઠા હતા. વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ એ ત્યાં ગયા અને ત્યાં જઈ મોટી સભા ભરાણી હતી. કઈક ઋષિઓ મુનિવરો એ યજ્ઞ કરતા હતા, પરંતુ વિષ્ણુ શર્માને એટલો વિવેક ન હતો કે આટલા મોટા મોટા ઋષિઓ જો બેઠા હોય અને એને પગે લાગવું, એનો વિવેક કરવો. આપણે ગમે ત્યાં સભામાં જઈએ તો સંતોને પગે લાગે, મહારાજને પગે લાગે અને ત્યારબાદ આપણું સ્થાન ગ્રહણ કરીએ છીએ. આવો વિવેક આપણામાં અવશ્ય હોવો જોઈએ, પરંતુ આવો વિવેક આ વિષ્ણુ શર્મા નામમાં આ બ્રાહ્મણમાં ન હતો. અંગેરા ઋષિએ આ જોયું કે આ શું છે, કોઈને વંદન નહીં, કાંઈ નહીં, એમને એમ બેસી જવાનું. અંગીરા ઋષિને ક્રોધ આવ્યો છે. ઋષિએ ભગતને શાપ આપ્યો કે આ બ્રાહ્મણ કુળમાં રહેવાને તું તો લાયક જ નથી, માટે જા, તને શાપ આપું કે તું મૃત્યુ લોકમાં જઈ અને વૈશ્ય જ્ઞાતિમાં તારો જન્મ થશે. પરિણામે આ વિષ્ણુ દત્ત નામે બ્રાહ્મણ હાટી ગામમાં મૂળજી ભગત નામે લુવાના જ્ઞાતિમાં એનો જન્મ થયો છે. એક સંતના, એક ઋષિના શ્રાપથી પોતાની જ્ઞાતિ ઉપર ક્યારે અભિમાન ન કરશો. પણ જ્યારે વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણને એમ થયું કે મારી મોટી ભૂલ થઈ છે, મુનિવર મને માફ કરો, મને ક્ષમા કરો. અંગીરા ઋષિ એમ કહે છે કે વિષ્ણુ શર્મા, હવે તો શ્રાપ આપેલો ક્યારેય પાછો વળતો નથી, પરંતુ આ જન્મ મળ્યા બાદ જ્યાં હું તને એની સાથે આશીર્વાદ પણ આપું છું કે ગઢપુરની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણ આ કળીકાળની અંદર વિરાજમાન હશે અને તેમની સાથે તમારો ભેટો થશે. તમારું જીવન એ જ્ઞાતિમાં અલૌકિક થઈ જશે અને જ્યારથી ભગવાન મળશે ને તારું જીવન સુધરી જશે. આ ભગતનો જન્મ થયો અને ત્યારબાદ ઘણો સમય વ્યતીત થયો. પછી તો કોઈકે કહ્યું કે ગઢપુરની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણ આ કળીકાળની અંદર બિરાજમાન છે, હાલતા ચાલતા મહારાજ ત્યાં બિરાજી છે, તમે ત્યાં જાઓ, તમારું દુઃખ દૂર કરશે. આ ભગત તો ત્યાંથી ઉપડ્યા હાટેથી અને ગઢપુર પહોંચ્યા. મહારાજના દર્શન થયા. મહારાજે પરિચય પૂછ્યો. મહારાજને આ વાતનો ખ્યાલ હતો કે આ પૂર્વ જન્મની અંદર એક બ્રાહ્મણ હતો, પરંતુ મહારાજના દર્શન થતાની સાથે એ મૂર્તિ મનમાં ચોંટી ગઈ. બધું જ ભૂલી અને મહારાજની સાથે ને સાથે જ રહેવા લાગ્યા. પરંતુ જે સમયની અંદર આ મૂળજી ભગત ઘરે હતા તે સમયની અંદર ચોરીઓ કરે, લોકોને ત્રાસ આપે, હેરાન કરે. પરંતુ જ્યારથી ભગવાનનું શરણું સ્વીકાર્યું આ વસ્તુને વિસરી અને ભગવાનના શરણે થયા છે.
એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ક્યારે આપણા જ્ઞાતિ ઉપર અભિમાન ન કરશો, નહીતર ગંગાબાઈ જેવી આપણી સ્થિતિ થશે, નહીં તો મૂળજી ભગત જેવી સ્થિતિ થાય. આવી સ્થિતિ ન થાય એ માટે આપણે વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પ્રભુ અમારાથી ક્યારે કોઈની નિંદા ન થાય, અમારાથી ક્યારે કોઈનો તિરસ્કાર ન થાય, બસ એવો આશીર્વાદ આપજો, એવી પ્રાર્થના કરજો ભગવાન. આ ગંગાબાઈની કથાને અહીંયા જ આપણે વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં સમર્પિત કરી આજની આ કથાને અહીંયા જ પૂર્ણ કરીશું.